ગુજરાતના સૌથી મોટા પીપળવન એટલે કે નોરતા ખાતે પાટણના નવનિયુક્ત કલેક્ટર ડોક્ટર પ્રશાંત જીલવાની અધ્યક્ષતામાં 251 દેશી કુળના વૃક્ષો વાવીને જગન્નાથ પ્રકૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન કલેક્ટર શ્રી આર્યાવ્રત નિર્માણ સંસ્થાની કામગીરીને બિરદાવી સૌને પ્રકૃતિ જતન માટે આગળ આવવા અપીલ પણ કરી હતી। જાણીતા પર્યાવરણવિદ નિલેશ રાજગોર દ્વારા ઉપસ્થિત સૌને રાષ્ટ્રહિતમાં પર્યાવરણ રક્ષા માટે ગ્રીન કમાન્ડો તરીકેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા। પર્યાવરણ સુરક્ષાના યજ્ઞમાં મહેસાણાના હરેશભાઈ જોશીએ 51 વૃક્ષો દત્તક લઈ 1,22,100 અને અમદાવાદ સ્થિત ડોક્ટર શ્રવણ જોશીએ ચબૂતરા માટે 51,000નું માતબાર દાન આપી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ વનમાં પીપળો, વડ, ઉબરો તેમજ ચંદન, કદમ અને દેશી આંબા સહિત 100થી વધુ પ્રકારની પ્રજાતિના છોડ રોપવામાં આવ્યા છે। આ પ્રસંગે મંદિરના મહંત દેવગીરી બાપુ તેમજ પિયુષભાઈ આચાર્ય, નગરપાલિકા ચેરમેન માનસીબહેન ત્રિવેદી તેમજ સરપંચ વિજયભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આજે જગન્નાથ પ્રકૃતિ વનની મુલાકાત લીધી અને આજે જે શુભ કાર્ય અહીંયા થઈ રહ્યું છે કે આપણે સૌ મળીને પ્રકૃતિનો શું મહત્વ છે એના ઉપર વધારે ભાર મૂકીને અહીંયા 251 વૃક્ષોનું આજે વાવેતર થઈ રહ્યું છે અને આ આખા એરિયામાં 40થી 50,000 વૃક્ષોનું વાવેતર ઓલરેડી થઈ ચૂક્યું છે। તો આમાં અમે બધી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ કે જે રીતે એ લોકો પ્રકૃતિને ઉપર એટલે વધારે ભાર મૂકીને કામ કરી રહ્યા છે એ રીતે આગળ વધે અને ખૂબ ખૂબ શુભેચ્છા। થેન્ક યુ।